દીપાવલી તહેવાર યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની અમૃત ધરોહરમાં સ્થાન પામ્યો। દાહોદ જિલ્લામાં બાવકા શિવ મંદિર અને સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આ ગૌરવપૂર્ણ સિદ્ધિને દિવાળી પર્વની જેમ કલાત્મક રંગોળી બનાવી દીપ પ્રજ્વલિત કરી અને રોશની સાથે વધાવવામાં આવી। ભારતના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દીપાવલી તહેવારને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે। આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી રૂપે દીપાવલીના પર્વમાં જેમ કલાત્મક રંગોળી બનાવવામાં આવે છે તેવી જ રીતે જુદી જુદી રંગોળી બનાવી અને દીપ પ્રજ્વલિત કરી વધામણા કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા યુનેસ્કોનું 20મું આંતર સરકારી સમિતિનું સત્ર 7-13 ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લો નવી દિલ્હી ખાતે આયોજિત થયેલ છે। આ સત્રમાં 180થી વધુ દેશોના 1000થી વધુ પ્રતિનિધિ સમિતિના સભ્યો, યુનેસ્કો અધિકારીઓ, નિષ્ણાતો, એનજીઓ ને વારસાગત પરંપરાના ધારકો ભાગ લઈ રહ્યા છે। ભારત સરકારે 2024-25માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું, જેને ભારતનું 16મું તત્વ તરીકે દીપાવલી તહેવાર અમૃત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે। આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિપીઠ, પુરાતત્વ સાઇટ્સ પર પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।